अपने कान में ईयरफोन्स डाल लो। क्या डाल भी लिए? वह तेज हो रहा है। તો હેલો જય માતાજી મારા ભાઈઓ, ફરીથી એકવાર સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ એચપી ટેકનિકલની અંદર. તો આજના વિડીયોમાં હું તમારા માટે લઈને આવી ચૂક્યો છું એક નવી ટ્રીક શું આજે તમે તમારા ફોટો પર કોઈ કિસિંગ વિડીયો બનાવી શકો છો. તો તમે સમજો નહીં તો હું તમને એક વિડીયો ડેમો આપું, બરાબર. તમે તમારા સ્ક્રીન પર હમણાં એક વિડીયો જોઈ શકો છો, સાઈડમાં દેખાતો હશે, બરાબર, કે તમારો કોઈ ફોટો હોય તેમાં તે કોઈ સુંદર છોકરી તમને કિસ કરવા સામેથી આવતી હોય. बहुत मजा आ रहा है, बहुत मजा आ रहा है. થોડું અજીબ લાગે છે, પણ આ વિડીયો આપણે બનાવવાના છીએ આજના વિડીયોની અંદર, બરાબર. તો વિડીયો સારો લાગે તો વિડીયોને લાઈક જરૂરથી કરી લેજો, ચેનલ પર નવા ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં, અને તમારા મિત્રો સાથે આ વિડીયોને શેર પણ કરજો, કારણ કે આવા વિડીયો બનાવવાની બહુ મજા આવે છે અને આ વિડીયો અત્યારે ઇન્સ્ટાગ્રામની અંદર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. તો ચાલો વિડીયો શરૂ કરીએ. પહેલા આપણે કોઈ પણ અહીંયાથી બ્રાઉઝર ઓપન કરશું. સિમ્પલી આપણે ક્રોમ બ્રાઉઝર અહીંયા ઓપન કરીશું. ઓપન કર્યા પછી સિમ્પલી તમારે અહીંયાથી ન્યૂ વિન્ડો ઓપન કરવાનું છે અને તમારે અહીંયા લખવાનું રહેશે PixVerse AI. તમે તમારા સ્ક્રીન પર જોઈ શકો છો, બરાબર. આ રીતે તમને ઓપ્શન જોવા મળશે PixVerse AI. હવે તમારે સિમ્પલી આના ઉપર ક્લિક કરવાનું રહેશે. એક વખત આપણે અહીંયાથી ક્લિક કરશું. આ રીતે ક્લિક કર્યા પછી તમને અહીંયા કંઈક આ રીતે ઇન્ટરફેસ જોવા મળશે, બરાબર. તમે એપ્લિકેશન પણ ડાઉનલોડ કરી શકો છો, પણ આપણે એપ્લિકેશન ડાઉનલોડ નથી કરવાના. હવે સિમ્પલ જોઈજો તમે અહીંયાથી ઇમેજ ને વિડીયોવાળો ઓપ્શન નીચે તમારે આવી ગયું છે, બરાબર. તમે કઈ રીતે કરશો? સિમ્પલ તમારે લોગિન કરવું પડશે. તો અહીંયા તમે કોઈ બી વસ્તુથી લોગિન કરી લેજો. આપણે એક વખત લોગિન કરી લઈએ છીએ. તો જોઈ શકો છો આપણે અહીંયાથી ઈમેલ દ્વારા લોગિન કર્યું છે, બરાબર. તો આપણે હવે અહીંયાથી વિડીયો એડિટિંગ કરી શકીએ છીએ. તો સિમ્પલી આપણે એક ઇમેજ અહીંયાથી અપલોડ કરશું, બરાબર. તો જે આપણી ઇમેજ છે આ રીતે ઇમેજને અહીંયાથી અપલોડ કરશું આ રીતે. હવે ઇમેજ અપલોડ કર્યા પછી તમને કંઈક આ રીતે ઇન્ટરફેસ જોવા મળશે. થોડું લોડિંગ લેશે, બરાબર. તમારે થોડી રાહ જોવાની રહેશે. તો ઇમેજ આપણી અપલોડ થઈ ગઈ છે. ઇમેજ અપલોડ થયા પછી સિમ્પલી તમારે અહીંયાથી જે ટેક્સ્ટ હોય, બરાબર, તે તમારે લખવાનું રહેશે. સિમ્પલી આપણે અહીંયાથી ટેક્સ્ટ લખી લેશું. શું લખી લેશું? તો અહીંયાથી કોઈ બી વસ્તુ તમે લખી શકો છો. તો કિસ અ બ્યુટીફુલ ગર્લ એવું કંઈક લખી દઈએ, બરાબર. તો આ રીતે આપણે લખી લઈશું. આ રીતે લખીશું. આ રીતે લખ્યા પછી સિમ્પલી તમારે અહીંયાથી કંઈ કરવાનું નથી, ક્રિએટ ઉપર ક્લિક કરવાનું રહેશે, બરાબર. તમે જેવું ક્રિએટ ઉપર ક્લિક કરશો, બરાબર, તમારે થોડીક રાહ જોવાની રહેશે, બરાબર. યુઆર વિડીયો ઇઝ જનરેટિંગ તમને દેખાતું હશે, બરાબર. તો તમને અહીંયા જોવા મળતું છે સાઈડમાં ઉપર કે અહીંયા આપણું વિડીયો જનરેટ થઈ ગયું છે, બરાબર. તો આપણું વિડીયો અહીંયા જનરેટ થવા આવ્યું છે. વિડીયોને લાઈક જરૂરથી કરી લેજો મારા ભાઈઓ. હવે અહીંયા જોઈ શકો છો કંઈક 95% થઈ ગયું છે આપણું. તમારું જેવું નેટની સ્પીડ હશે, બરાબર, તે પ્રમાણે જે આ વેબસાઇટ છે તે વર્ક કરતી હશે, બરાબર. આમાં તમને કોઈન પણ આપવામાં આવે છે, જે કોઈનથી તમે અહીંયાથી વિડીયો બનાવી શકો છો. આપણો વિડીયો અહીંયા જોઈ શકો છો. તો વિડીયો છોડ્યા પહેલાં તમને એક વાત કહી દઉં, આમાં તમે વિડીયો સેવ કરશો તો વિડીયો સેવ તો થશે, પણ તમને ખબર નહીં પડે વિડીયો ક્યાં સેવ થયું. તેના માટે એક ટ્રીક છે. તમારે સિમ્પલી ડાઉનલોડ ઉપર ક્લિક કરવાનું રહેશે. ક્લિક કર્યા પછી તમને આ રીતે ઇન્ટરફેસ જોવા મળશે. હવે 3 ટપકા ઉપર ક્લિક કરવાનું રહેશે આગળ આ રીતે. હવે તમે અહીંયાથી કોઈ બી જગ્યાએ શેર પણ કરી શકો છો વિડીયો, જેમ કે વોટ્સએપ હોય, ઇન્સ્ટામાં હોય, પછી શેર બી કરી શકો છો. પણ આપણે એક ટ્રીક છે કે આપણે જે જોજો સેવ ટુ માય ફાઇલ, સિમ્પલી તેના પર આપણે ક્લિક કરશું એટલે તમારે જે ફાઇલ મળે છે તેમાં તમારે ઓપન થશે. હવે સિમ્પલી અહીંયાથી હું કોઈ બી ફોલ્ડર ઓપન કરું છું, જેમ કે આ બ્રાઉઝર છે, બ્રાઉઝર ઓપન કરશું અને તમારે સિમ્પલી સેવ ઉપર ક્લિક કરવાનું રહેશે, બરાબર. હવે તમે જેવું સેવ ઉપર ક્લિક કરશો એટલે તમારું વિડીયો સેવ થઈ ગયું હશે.